ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ લેક્ચરની અંદર પણ આપણે એમસીક્યુની ચર્ચા કરી હતી અને આજે પણ આપણે એમસીક્યુ ઉપર જ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરાબર. હવે આજના આપણે એમસીક્યુ જે ખરા મિત્રો એની વાત કરીએ તો એક્સરસાઇઝ 5 બરાબર ત્યાંથી આપણે એમસીક્યુની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરાબર. તો એની અંદર પહેલો આજનો આપણો એમસીક્યુ છે મિત્રો કે ભાઈ ન્યુક્લિયોટાઇડમાં સમજો મિત્રો ફોસ્ફેટ જૂથ ન્યુક્લિયોટાઇડના P અને Q બંધ દ્વારા જોડાયેલા હોય છે. બરાબર. હવે ન્યુક્લિયોટાઇડના P અને Q બંધ દ્વારા જોડાયેલા છે. બરાબર. ફોસ્ફેટ જૂથની વાત કરી છે. કયું જૂથ મિત્રો? ફોસ્ફેટ જૂથ. હવે ડીએનએ ને યાદ કરીએ મિત્રો ન્યુક્લિયોટાઇડને તો કે પેન્ટોઝ શર્કરા, ફર્સ્ટ કાર્બન, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને અહીંયા ફિફ્થ. બરાબર. પહેલા કાર્બન ઉપર મિત્રો યાદ કરી લો આપણા પ્યુરિન પિરિમિડિન ગોઠવાતા અને યસ ત્યાં કયો બંધ બનતો? પેલો એન ગ્લાયકોસિડિક બંધ બનતો. યાદ આવે છે મિત્રો કયો બંધ? એન ગ્લાયકોસિડિક બંધ. પણ અહીંયા મિત્રો આપણને તો ફોસ્ફેટ જૂથની વાત કરી છે. કયા જૂથની વાત કરી છે? ફોસ્ફેટ જૂથ. તો આપણે જાણીએ છીએ મિત્રો કે અહીંયા આપણો ફોસ્ફેટ OH ડબલ બોન્ડ OH આ રીતે હોય છે. રેડી. અને અહીંયા પણ આપણે જે કાર્બનોની જે ગોઠવણી કરતા રેડી તો OH એટલે પાણીનો અહીંયા દૂર થતો આનો એસ્ટર બંધ દ્વારા જોડાઈ અને આ રીતે આપણો એક ન્યુક્લિયોટાઇડ તૈયાર થતો. બરાબર. હવે આપણને શું કીધું છે કે ભાઈ P સ્થાન અને Q બંધ કયા છે? P અને Q બંધ ન્યુક્લિયોટાઇડમાં P અને Q બંધની વાત કરેલી છે. બરાબર. તો એની આપણે ચર્ચા કરવી છે. તો અહીંયા તમે જુઓ P એટલે કે ફોસ્ફેટ જૂથ કયા નંબરના કાર્બન સાથે જોડાયેલો છે? 5મા નંબરના જ્યાં OH. બરાબર. તો અહીંયા આ જો બે ઓપ્શનમાં 5OH આપણને આપેલું છે. બરાબર. તો એક તો એ હાઇડ્રોક્સિલ સમૂહ વાળો આવી ગયો 5OH. બરાબર. એટલે આ તો બે ઓપ્શન આપોઆપ નીકળી ગયા. રેડી. અચ્છા કયો બંધ રચાય મિત્રો? તો કે એસ્ટર બંધ રચાય છે. બરાબર. ફોસ્ફોએસ્ટર બંધ. ફોસ્ફેટ જોડાયો તો કે ફોસ્ફોએસ્ટર બંધ. હા નાઇટ્રોજન બેઝ જોડાયો હોત તો ગ્લાયકોસિડિક બંધ આવતો. બરાબર કે નહીં? પરંતુ અહીંયા ફોસ્ફેટ જોડાય છે તો ફોસ્ફોએસ્ટર બંધ. બરાબર. એટલે ફોસ્ફોએસ્ટર જ આવશે. Q એટલે શું મિત્રો? કયો બંધ? ફોસ્ફોએસ્ટર બંધ શબ્દ વપરાય. બરાબર. એટલે 5મા નંબરના કાર્બન સાથે OH સમૂહ સાથે જોડાય અને બંધ કયો બનાવે? ફોસ્ફોએસ્ટર બંધ આવશે. બરાબર. એન ગ્લાયકોસિડિક બંધ નહીં આવે. બરાબર કે નહીં? તો આપણો આન્સર અહીંયા એ નહીં પણ શું બનશે મિત્રો? C બને છે કારણ કે એમાં 5OH અને Q ફોસ્ફોએસ્ટર બંધ આપણને આપેલો છે. જ્યારે અહીંયા Q શું આપેલો છે? એન ગ્લાયકોસિડિક બંધ. એન ગ્લાયકોસિડિક બંધ તો નાઇટ્રોજન બેઝ હોય તો શક્ય છે. ચલો ક્લિયર છે? ઓકે. તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? C બનતો જોવા મળે છે. ક્લિયર છે? ઓકે. આગળ વાત કરીએ જનીનિક રીતે રૂપાંતરિત સજીવોમાં નવા સંકલિત જનીનોની અભિવ્યક્તિ ચોક્કસ પેશીમાં ખાલી જગ્યા દ્વારા નક્કી થાય છે. બરાબર. શું કહે છે? જો જનીનિક રીતે રૂપાંતરિત સજીવોમાં. રૂપાંતરિત સજીવો એટલે મિત્રો એક્ચ્યુઅલી આ ટોપિક જે ખરો ને વધારે બેટર તો જ્યારે 11મું ચેપ્ટર ચાલશે ત્યારે ક્લિયર કરી શકશો. કારણ કે જ્યારે પ્લાઝમિડ સાથે આપણે વિદેશી ડીએનએ ને એની સાથે જોડીએ છીએ ને અને આપણે ઈ કોલાઈ બેક્ટેરિયામાં દાખલ કરીએ એટલે એ રૂપાંતરિત થઈ ગયું કહેવાય. બરાબર. તો જનીનિક રીતે રૂપાંતરિત સજીવોમાં નવા સંકલિત જનીનોની અભિવ્યક્તિ ચોક્કસ પેશીમાં ખાલી જગ્યા દ્વારા નક્કી થાય. બરાબર. તો તમારી અંદર જે કોઈ રૂપાંતરિત ડીએનએ દાખલ જો કર્યો હોય એની અંદર તો સીધી વસ્તુ છે કે કેવી રીતે અભિવ્યક્ત થશે એ તો પેલો રૂપાંતરિત ડીએનએ જ નક્કી કરશે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે એ વસ્તુ માટે ચેપ્ટર 11 થોડું વધારે કોન્સેપ્ટ એમાં ક્લિયર થવાનો છે. બરાબર. એટલે એનહેન્સર વધારાના જો કોઈ હોતું જ નથી મિત્રો. આ ઓપ્શન પહેલા પણ એક આવી ગયો આગળ એમસીક્યુમાં. ટ્રાન્સજીન નવા સંકલિત જનીનો. બરાબર. પ્રમોટર કે રિપોર્ટર. મિત્રો પ્રમોટર
તો એક આરએનએ પોલિમરેઝનું ખાલી સ્થાન સૂચક છે, રિપોર્ટર જેવું એવું હોતું નથી. તો ટ્રાન્સજીન મતલબ શું કે ભાઈ નવા સંકલિત જનીનો, કે તમે જે જનીન નવા તૈયાર કરીને વિદેશી ડીએનએ દાખલ કર્યા છે તો એ બધા ભેગા મળીને જ એની અભિવ્યક્તિનું સૂચન કરશે ને. એ બધા નવા જનીનો એની અંદર આવેલા હશે, નિયંત્રક, બંધારણીય, પ્રમોટર, ઓપરેટર બધા એની અંદર આવેલા હશે અને એના દ્વારા એ ડિસાઈડ થાય છે. બરાબર. એટલે આ એમસીક્યુ એવો છે મિત્રો કે ક્યાંક તમને થોડી તકલીફ આપી શકે, કારણ કે એમાં 11મા ચેપ્ટરની છાટ એટલે કે એમાં થોડો ભાગ ભજવે છે એટલા માટે. ઓકે, એટલે આન્સર અહીંયા શું બનશે મિત્રો? બી, ટ્રાન્સજીન, નવા સંકલિત જનીનોની વાત કરેલી છે. ચલો ક્લિયર? ઓકે. હવે મિત્રો ખાસ એમસીક્યુ અહીંયા પણ આવેલો છે એનસીઈઆરટી બેઝ, અને એક સરસ મજાનું વિચારવા લ્યો કે ભાઈ ડીએનએ નું બેકબોન. બરાબર. ડીએનએ નું શું મિત્રો? બેકબોન ની અહીંયા આપણને વાત કરેલી છે. રેડી? તો બેકબોન 1 અને 2 નું બનેલું હોય છે. 1 અને 2 નું બનેલું. બેકબોન એટલે મિત્રો આધાર. મિત્રો ડીએનએ બેકબોન ની વાત કરીએ, આધારની વાત કરીએ તો તમને યાદ આવવું જોઈએ મિત્રો કે ભાઈ આ રીતે એક આપણે બેકબોન આગળ ચર્ચા કરી ગયેલા છીએ કે ભાઈ આ રીતે ન્યુક્લિયો પેન્ટોસ શર્કરાઓ, બરાબર, અને સાથે સાથે પેલા ફોસ્ફેટ સમૂહ, બરાબર, પેન્ટોસ ફોસ્ફેટ, પેન્ટોસ ફોસ્ફેટ, પેન્ટોસ ફોસ્ફેટ, યાદ છે ને? આ બેકબોન કહેવાય. આધાર પૂરો પાડે. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો શું કરે? આધાર પૂરો પાડે. તો કે ડીએનએ નું બેકબોન 1 અને 2 નું બનેલું હોય છે. 1 અને 2 એટલે કોણ? તો કે શર્કરા, ફોસ્ફેટ, શર્કરા, ફોસ્ફેટ, શર્કરા, ફોસ્ફેટ, શર્કરા. ચલો ક્લિયર? અને 3A સમજો મિત્રો, ત્રીજા નંબર 3A એટલે અહીંયા આપણને જો ઓપ્શન બધા એ જ છે 1 2 3 1 2 3. ખ્યાલ આવે છે કે નહીં? તો કે 3A એક સાથે જોડાયેલું હોય છે. 3 એક પાછું કોની સાથે? એક સાથે. બરાબર, એક સાથે જોડાયેલું હોય છે, જે બેકબોનની અંદર તરફ આવેલું હોય છે. બરાબર. એટલે ધારો કે આને 1 આપી દઈએ અને આને 2 આપી દઈએ તો 1 2 1 2 1 2. બરાબર. હવે જે 3 નંબર છે એ પાછું કોની સાથે જોડાયેલું છે? 1 નંબર સાથે જોડાયેલું છે. ધારો કે આપણો આ 3 નંબર થઈ ગયો. જે ક્યાં આવેલો છે? તો કે અંદરની તરફ આવેલો છે. તો કે અંદરની તરફ કોણ આવેલું છે? કે નાઇટ્રોજન બેઝ, જે નાઇટ્રોજન બેઝ પેન્ટોસ શર્કરા સાથે જોડાયેલા છે. બરાબર. પેન્ટોસ શર્કરા 1 નંબર છે તો ફોસ્ફેટ આપણો 2 નંબર થઈ ગયો, જે બેકબોનની રચના કરે છે. આ રીતે આપણે સમજી શકીએ છીએ. હવે ઓપ્શન જોઈએ. 1 શર્કરા, 2 ફોસ્ફેટ અને 3 નાઇટ્રોજન બેઝ. હવે વાક્ય જુઓ. ડીએનએ નું બેકબોન પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ નું બનેલું હોય છે, અને નાઇટ્રોજન બેઝ એ પેન્ટોસ સાથે મતલબ કે શર્કરા સાથે જોડાયેલું હોય છે, જે બેકબોનની અંદરની તરફ આવેલું છે. એટલે આપણો આન્સર સીધો જ બની ગયો એ. બરાબર. પણ સાથે સાથે આપણે બીજાને પણ જોઈએ. જુઓ, 1 ફોસ્ફેટ, ધારો કે આને ફોસ્ફેટ આપી દીધો હોય, એને સમજી લો, આને 1 નંબર આપી દીધો. બરાબર. 2 નાઇટ્રોજન બેઝ, મિત્રો નાઇટ્રોજન બેઝ અને 3 શર્કરા. બરાબર. ક્યાંથી સેટ થાય છે? કોઈ રીતે સેટ થતું નથી. જુઓ, 1 નાઇટ્રોજન બેઝ, 2 શર્કરા, 3 ફોસ્ફેટ, 1 શર્કરા, 2 નાઇટ્રોજન બેઝ, 3 ફોસ્ફેટ. તમે જો કોઈ પણ જોડી પ્રોપર, હા, હવે ધારો કે ચોથી છે, ધારો કે જોઈ લો, શર્કરા છે પહેલા, બરાબર, પછી બીજા નંબર એને નાઇટ્રોજન બેઝ કહી દીધા, એટલે આને નાઇટ્રોજન બેઝ કહે છે સેકન્ડ નંબર ઉપર. તો આપણે આ નાઇટ્રોજન બેઝ અંદર છે એને સેકન્ડ નંબર કહી દીધો. બરાબર. તો એ ક્યાં આધાર રચે છે? બેકબોન ક્યાં બનાવે છે? અને ફોસ્ફેટ એને થર્ડ નંબર કીધું. તો એ ક્યાં અંદરની તરફ આવેલું છે? એ તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો આધાર રચે છે. એટલે આપણો ઓપ્શન સીધો જ કયો મિત્રો? એ. કે ભાઈ 1 શર્કરા, 2 ફોસ્ફેટ, તે બેકબોન થઈ ગયું, અને 3 નાઇટ્રોજન બેઝ કે જે ફર્સ્ટ શર્કરા સાથે શું છે? જોડાયેલો છે અને અંદરની તરફ ગોઠવાયેલો છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ રીતે આપણે એની એક રજૂઆત કરી શકીએ. એના પછીનો એમસીક્યુ અહીંયા ધ્યાન કે ભાઈ ઉંદર પરના રૂપાંતરણ પ્રયોગમાં ગ્રિફિથે સ્ટ્રેપ્ટોકોક્સ
નિમોની બે જાતો લીધી, એક આર જાત અને એક એસ જાત મિત્રો. આર જાત રફ હતી અને વિષારી નહોતી, જ્યારે એસ જાત એ આપણે જાણીએ છીએ વિષારી હતી, બરાબર, ખરબચડી સપાટી અને સ્મૂથ સપાટી ધરાવતી હતી, બરાબર. તો નીચેનામાંથી કયા કિસ્સામાં ઉંદર જીવતા રહેશે? ઉંદરને આપણે જીવતા રાખવાના છે તો મારવાના નથી. હવે જો પહેલો ઓપ્શન, ગરમીથી મારી નાખેલા એસ જાત, બરાબર, એટલે તો મરી જ ગયા છે, પણ સાથે કોને લીધા? આર જાત બેક્ટેરિયાને લીધા જે જીવંત હતા, અને ઉંદરમાં પ્રોટીએઝનું ઇન્જેક્શન આપવામાં આવ્યું. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે મારી નાખ્યા, પરંતુ એનો ડીએનએ તો વર્ક જ કરે જ છે. એ આર જાતમાં જઈને આર જાતને કન્વર્ટ શેમાં કરશે? એસ જાતમાં, બરાબર. હવે તમે પ્રોટીએઝ ઉત્સેચક નાખ્યો છે જે પ્રોટીનનું પાચન કરે, અહીંયા તો ડીએનએ છે ને, તો ડીએનએ આ જાતને કન્વર્ટ કરી એસ જાતમાં કન્વર્ટ કરી દેશે, જેના કારણે ઉંદર નિમોનિયાના રોગથી પીડાશે અને શું થાય? તાવ આવે છે અને મૃત્યુ પામે છે. તો અહીંયા ઉંદર બચતા નથી. મેઇન તો ઇન્જેક્શન છે મિત્રો, બરાબર, પ્રોટીએઝ પ્રકારનું છે. પછી જો ગરમીથી મારી નાખેલ એસ જાત, ફરી પાસે મારી નાખેલ, આર જાત જીવંત લઈ લીધા જોડે, બરાબર. હવે એસ જાતનો ડીએનએ આર જાતમાં જવાનો એટલે એને શેમાં કન્વર્ટ કરવાનો? એસ જાતમાં કન્વર્ટ કરી જ દેશે, એટલે રોગિષ્ટ બેક્ટેરિયા તૈયાર થઈ જ ગયા છે. ઉંદરમાં દાખલ કરે, પાછું ઉંદરમાં ઇન્જેક્શન કયું આપ્યું? આરએનએસ વાળું, પણ જનીન્દ્રવ્ય તો ડીએનએ છે, તો અહીંયા પણ ઉંદર મૃત્યુ પામવાના જ છે, બરાબર કે નહીં? ઓકે. ત્રીજો, ગરમીથી મારી નાખે એસ જાત, આર જાત બેક્ટેરિયા, ઉંદરમાં ડીએનએઝ ઇન્જેક્શન દાખલ કર્યું. અહીંયા જુઓ, ડીએનએઝ જે ડીએનએ નું પાચન કરે છે. એટલે હવે શું થવાનું કે એસ જાતમાં રહેલું જે પેલું જનીનદ્રવ્ય છે એ આ ડીએનએઝ ઉત્સેચક દ્વારા એનો નાશ થઈ જશે, તો આર જાત એસ જાતમાં કન્વર્ટ થતા નથી, જેના કારણે આ ઉંદર મરતા નથી. તો સી જે આપણો કિસ્સો જે ખરો મિત્રો, એ આપણો આન્સર બનતો જોવા મળે છે. ચોથો જોઈ લઈએ, ગરમીથી મારી નાખેલ એસ જાતમાંથી નિષ્કર્ષિત કરેલું ડીએનએ, એટલે અંદરથી તમે ડીએનએ જ કાઢી નાખ્યું, બેક્ટેરિયા દાખલ નથી કરતા એસ જાત વાળા, અંદરનું જનીન્દ્રવ્ય લીધું, બરાબર, પ્લસ ઉંદરમાં દાખલ કરે આર જાત. અહીંયા કોઈ ડીએનએસ કે આરએનએસ કે પ્રોટીઝ વાળું ઇન્જેક્શન યુઝ નથી કર્યું, તો સીધી વસ્તુ છે આ ઉંદર પણ મૃત્યુ પામશે, કારણ કે નિષ્કર્ષિત જે ડીએનએ ખરું એસ જાતનું એ આર જાતને એસ જાતમાં કન્વર્ટ કરશે, જેના કારણે ઉંદરને નિમોનિયાનો રોગ થશે. ખ્યાલ આવી ગયો કે નહીં? તો આ પ્રયોગ જ્યારે આપણે ભણેલા ત્યારે આ બહુ સારી રીતે ચર્ચા કરેલી છે, બરાબર. તો ડીએનએસ જે ખરું એ ડીએનએ નું પાચન કરી કાઢે, ત્યારે જ એસ જાત વાળું ડીએનએ આર જાતને એસ જાતમાં કન્વર્ટ કરતું નથી, જેના કારણે ઉંદર જીવંત રહેતા જોવા મળે છે. ચાલો, ક્લિયર છે? એટલે અહીં આપણો આન્સર શું બનશે મિત્રો? સી બનતો જોવા મળે છે. રેડી? ઓકે. હવે એના પછીનો એમસીક્યુ, જો ટ્રાન્સફર આરએનએ પર પ્રતિસંકેત, કયો સંકેત મિત્રો? પ્રતિસંકેત UGA 325 હોય તો મેસેન્જર આરએનએ પરનો સંકેત કયો હશે? જ્યારે ડીએનએ ની શૃંખલા નીચે દર્શાવેલી છે, આ ડીએનએ ની તમને એક શૃંખલા આપી દીધી છે, બરાબર. ઓકે. હવે અહીંયા આપણને મેં એક ટ્રાન્સફર આરએનએ અગાઉથી દોરી કાઢ્યો છે કે ભાઈ 325, બરાબર, તમે જોઈ શકો છો એ આ ટ્રાન્સફર આરએનએ આ 325, બરાબર, એટલે કે UGA સંકેત છે અને આ 40 શૃંખલા 5 કઈ છે? UGA છે, બરાબર. ઓકે. હવે આપણે જાણીએ છીએ કે આ ડીએનએ ની શૃંખલા આપણને આપી છે. શું કીધું છે જુઓ, જો ટ્રાન્સફર આરએનએ પર પ્રતિસંકેત 3UGA5 હોય તો મેસેન્જર આરએનએ પરનો સંકેત કયો હશે? જ્યારે ડીએનએ ની શૃંખલા નીચે દર્શાવે છે. આપણે ડીએનએ આપેલો છે, આ શૃંખલા ડીએનએ ની છે, મેસેન્જર આરએનએ ની નથી, બરાબર. ઓકે. તો પહેલા આપણે મેસેન્જર આરએનએ ની શૃંખલા તૈયાર કરીએ. તો આ 3 to 5 છે, તો મેસેન્જર આરએનએ શું બનશે? 5 to 3 બનશે. રેડી કે નહીં? ઓકે. અહીંયા એ છે, તો મેસેન્જર આરએનએ પર શું હશે? યુ. મિત્રો થાઇમિન નહીં ગોઠવતા, કેમ? આરએનએ માં થાઇમિન હોતો નથી. શું હોય છે? યુરેસિલ હોય છે, બરાબર. હવે અહીંયા થાઇમિન છે તો એડેનિન આવશે, એડેનિન છે તો યુરેસિલ, સાઇટોસિન છે તો ગ્વાનિન,
ગ્વાનિન છે તો સાઇટોસિન, થાઇમિન છે તો એડેનિન, થાઇમિન છે તો યુરેસિલ, બરાબર ને મિત્રો? થાઇમિન છે તો શું આવશે? યુરેસિલ. ગ્વાનિન છે તો કે ગ્વાનિન છે તો સાઇટોસિન, બરાબર. અરે સોરી, અહીંયા મિત્રો એડેનિન આવશે, ભૂલ થઈ મારી. થાઇમિન છે તો એડેનિન, ગ્વાનિન છે તો સાઇટોસિન, એડેનિન છે તો યુરેસિલ. ચલો ક્લિયર? ઓકે. એડેનિન છે તો યુરેસિલ, ગ્વાનિન છે તો સાઇટોસિન, થાઇમિન છે તો એડેનિન. ચલો ક્લિયર છે મિત્રો? આ બની ગયો આપણો શું? મેસેન્જર આરએનએ. ફરીથી એકવાર જોઈ લઈએ ક્યાંક આપણે કોઈ ભૂલ ન રહી ગઈ હોય. એડેનિન, યુરેસિલ, થાઇમિન, એડેનિન, એડેનિન, યુરેસિલ, બરાબર. સાઇટોસિન, ગ્વાનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, એડેનિન, થાઇમિન, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, એડેનિન, યુરેસિલ, એડેનિન, યુરેસિલ, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, એડેનિન. ચલો આ આપણને મળી ગયો મેસેન્જર આરએનએ. હવે જગ્યાનો થોડો અભાવ છે એટલે મિત્રો આપણે જે ડીએનએ ની શૃંખલા છે, બરાબર, એ ઓલરેડી અહીંયા પ્રોપર આપણી છપાઈ ગઈ છે, તો ડીએનએ શૃંખલાને આપણે હાલ કાઢી નાખીએ છીએ. ઓકે. હવે મિત્રો તમે જુઓ, આ બની ગયું મેસેન્જર આરએનએ. હવે મેસેન્જર આરએનએ ઉપર કોણ આવશે? પેલો ટ્રાન્સફર આરએનએ આવશે પ્રતિ સંકેત લઈને. હવે આ 5 to 3 છે એટલે પેલો સામે 3 to 5 વાળી શૃંખલા જ આવવાની, બરાબર. હવે આપણે એ ચાર ઓપ્શન આપેલા છે. જો મેસેન્જર આરએનએ પરનો પ્રથમ સંકેત, મેસેન્જર આરએનએ પરનો બીજો સંકેત, મેસેન્જર આરએનએ પરનો ત્રીજો સંકેત કે મેસેન્જર આરએનએ પરનો ચોથો સંકેત. જો બધા ત્રિઅંકી સંકેત આપેલા છે, તો કયા ઉપર આ ભાઈ આવીને ગોઠવાશે? તો આનો પ્રતિ સંકેત, આ પ્રતિ એન્ટીકોડોન શૃંખલા છે, બરાબર, જે 3 to 5 છે, તો કઈ છે? UGA છે. કઈ છે મિત્રો? UGA. હવે UGA કોની સામે જઈને ગોઠવાય? જો U હોય તો સામે એડેનિન જોઈએ, બરાબર. ગ્વાનિન છે તો સામે સાઇટોસિન જોઈએ, અને એડેનિન છે તો સામે શું જોઈએ? યુરેસિલ જોઈએ. મતલબ આપણને અહીંયા શૃંખલા શું જોઈએ છે? ACU જોઈએ છે. કઈ જોઈએ છે મિત્રો? ACU. આ છે ACU નહીં, ACU નહીં, ACU. જોઈ લો, UGA મતલબ આપણો જે આ ટ્રાન્સફર આરએનએ જે ખરો, બરાબર, ફાઈવ ટુ 3, બરાબર ને? એટલે અહીંયા શું હશે? UGA વાળો આવી ગયો, UGA 3 to 5, બરાબર. UGA અને ACU સામે એક્ઝેક્ટ ગોઠવાઈ જશે, બરાબર કે નહીં? તો હવે ઓપ્શનમાં જુઓ, મેસેન્જર આરએનએ પરનો પ્રથમ સંકેત નહીં, મેસેન્જર આરએનએ પરનો બીજો સંકેત નહીં, મેસેન્જર આરએનએ પરનો ત્રીજો સંકેત એ તમારું આનું સૂચન કરે છે. તો વળી એટલે પ્રશ્ન શોધો, જો ટ્રાન્સફર આરએનએ પર પ્રતિ સંકેત 3 UGA 5 હોય તો મેસેન્જર આરએનએ પરનો સંકેત કયો હશે? તો મેસેન્જર આરએનએ નો સંકેત કયો હોય? ACU હોય, બરાબર. જ્યારે ડીએનએ ની શૃંખલા આપણને આપેલી હતી તો ACU, કાં તો ઓપ્શન આપે તો કે ACU, અને અહીંયા પૂછ્યું છે કે ભાઈ એ કયા નંબરનો છે? કે મેસેન્જર આરએનએ પરનો ત્રીજા નંબરનો સંકેત છે. જો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, તો ત્રીજા નંબરનો સંકેત, એટલે આપણો આન્સર બનશે સી. ચલો ક્લિયર છે મિત્રો? બરાબર. તો આ જે સરસ મજાના MCQ આપણે સોલ્વ કરી શકીએ. ઓકે. આગળ મિત્રો છે અહીંયા જુઓ, એક સજીવમાં રહેલ ડીએનએ નું પૃથક્કરણ કરતા માલુમ પડ્યું છે કે તેમાં કુલ 5386 ન્યુક્લિયોટાઇડ છે. પેલા જે મિત્રો 5386, જ્યાં વિવિધ બેઝનું પ્રમાણ આ પ્રમાણે છે: એડેનિન 29%, ગ્વાનિન 17%, સાઇટોસિન 32%, થાઇમિન તો કે 17%. તો ચાર ગ્રાફના નિયમને અનુલક્ષીને આ તારણ આપી શકાય. મિત્રો હવે ચાર ગ્રાફનો નિયમ લેવાનો છે. ચાર ગ્રાફનો નિયમમાં એક તો ખાસ કીધેલું મિત્રો કે કોઈ બી ડીએનએ હોય તો કે એડેનિન અને થાઇમિન સરખા હોય અને ગ્વાનિન અને સાઇટોસિન સરખા હોય. પહેલી વસ્તુ તો આ ક્લિયર છે, બરાબર. હવે અહીંયા તમે જુઓ, જો એ નિયમને આપણે ધ્યાનમાં લઈએ તો એડેનિન, ગ્વાનિન, તમે જો એડેનિન 29% છે, જ્યારે થાઇમિન 17% છે, બરાબર. જ્યારે બંને સરખા છે જ નહીં, અને ગ્વાનિન 17% છે તો સામે સાઇટોસિન 32% છે. મતલબ બધા જ ન્યુક્લિયોટાઇડ કે નાઇટ્રોજન બેઝિસનું પ્રમાણ કેવું છે? અલગ અલગ છે.
मतलब प्यूरिन અને પેરિમેડિન સરખા નથી, બરાબર। તો હવે ઓપ્શન આપણે જોઈએ, એનો મતલબ એક વસ્તુ તો ક્લિયર થઈ મિત્રો કે અહીંયા ડીએનએ દ્વિશૃંખલામાં તો ન જ બને। કેમ? કારણ કે જો દ્વિશૃંખલા હોય મિત્રો ડીએનએ ની, તો જેટલા એડેનિન હોય એટલા થાઇમિન હોય, मतलब जो एडेनिन 70% तो थाइमिन भी 70% होवा જોઈએ, ગ્વાનિન 29% તો સાયટોસિન भी 29% જ હોવા જોઈએ। પણ અહીંયા તો તમે જો બધાની પર્સન્ટેજ અલગ અલગ છે, એનો મતલબ ડીએનએ દ્વિશૃંખલીય તો નથી જ, એટલે સિંગલ શૃંખલાવાળો ડીએનએ થવાનો, તો જ આ વસ્તુ શક્ય છે। તો આપણે ઓપ્શન જોઈ લઈએ કે દ્વિશૃંખલામાં વલયાકાર ડીએનએ, મિત્રો દ્વિશૃંખલામાં તો શક્ય છે જ નહીં, તે શૃંખલામાં ડીએનએ છે, આવી ગયો। हाँ ये एक लख्યું નથી પણ એક શૃંખલામાં ગણો કે શૃંખલામાં ગણો, એક જ વસ્તુ। બીજા ઓપ્શન જોઈએ, જો તે દ્વિશૃંખલામાં રેખીય ડીએનએ છે, મિત્રો દ્વિશૃંખલામાં તો હોય જ નહીં, બરાબર। કંઈ પણ નહીં કહી શકાય, નહીં આપણે કહી શકીએ છીએ કે આવો ડીએનએ એક શૃંખલામાં હોય છે ને આપણને આપ્યો છે શૃંખલામાં ડીએનએ, તો ઓપ્શન આપણો અહીંયા શું બનશે મિત્રો? બોમ્બે બનતો જોવા મળે છે, બરાબર। જો અહીંયા આપણને એડેનિન અને ગ્વાનિન, થાઇમિન અને સાયટોસિનનું પ્રમાણ સરખું આપતા, मतलब एडेनिन थाइमिन सरखा ग्वानिन साइटोसिन, तो द्विशृंखलाમાં ડીએનએ તૈયાર થતો જોવા મળે છે। ચલો ક્લિયર, ઓકે। આગળ, પ્રોટીન સંશ્લેષણ દરમિયાન કેટલાક રિબોઝોમ સમૂહમાં જોવા મળે છે, જેઓને ખાલી જગ્યા કહે છે મિત્રો, બરાબર। હવે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર મિત્રો આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર 8 માં ચર્ચા કરેલી કે ભાઈ મેસેન્જર આરએનએ સાથે એક કરતા વધારે રિબોઝોમ્સ જોડાયા હોય તો એને આપણે પોલીરિબોઝોમ્સ કે પોલીજોમ્સ તરીકે ઓળખીએ છીએ। एक्चुअली આ પોઈન્ટ અહીંયા આમ તો તમારા માટે સરળ જ હતો, પણ ધોરણ 11 નો પોઈન્ટ આવતો હતો, મેં કીધું ચર્ચા કરી લો જેથી તમને તકલીફ પડે નહીં। તો અહીંયા તો સીધો જ આન્સર જોઈ શકાય છે, કેટલો મિત્રો? તો કે પોલીરિબોઝોમ્સની રચના થતી જોવા મળે છે। કોની મિત્રો? પોલીરિબોઝોમ્સ અથવા તો પોલીજોમ્સ તરીકે આપણે એને દર્શાવી શકીએ છીએ। ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો દરેકને? રેડી, ઓકે। તો આન્સર શું બનશે મિત્રો? બી બનતો જોવા મળે છે। બાકી તો કોઈ જુઓ, બદ્ધ રિબોઝોમ્સ નહીં, લાઇસોઝોમ્સ નહીં, ડિપ્ટિયોઝોમ્સ નહીં, બરાબર। શું આવશે? પોલીરિબોઝોમ્સ, ઓકે। હવે વિદ્યાર્થી મિત્રો આગળનો એમસીક્યુ જોઈએ આપણે કે ભાઈ કયા સ્તરે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ થતું હોય? કયા સ્તરે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ થતું હોય છે, બરાબર। હવે જનીન અભિવ્યક્તિ મિત્રો એ પોઈન્ટ સમજવા માટે સૌથી બેસ્ટ ટોપિક હતો આપણો લેક ઓપેરોન, યાદ છે મિત્રો? કે ભાઈ લેક ઓપેરોનની અંદર તમે જોઈ ગયા કે ભાઈ પેલા પ્રમોટર, નિયંત્રક જનીન, ઓપરેટર, બરાબર, પેલા ZYA, બરાબર। તો આ બધા જનીનો છે, એ પ્રત્યાંગન થાય એટલે શું બનતું? મેસેન્જર આરએનએ। તો જે નિયંત્રણ છે ભાઈ આનું પ્રત્યાંગન થવા દેવું કે નથી થવા દેવું, એ બધું જ આ લેવલે જ થાય। કઈ ક્રિયા માટે? પ્રત્યાંગનની ક્રિયા માટે। ભાષાંતરણમાં તો શું થાય? મેસેન્જર આરએનએ સીધો રિબોઝોમ્સની સપાટી ઉપર ગોઠવાય અને ત્યાં ભાષાંતરણની ક્રિયા થાય। તો જનીન અભિવ્યક્તિ નિયમન મિત્રો સીધી વસ્તુ છે ટ્રાન્સક્રિપ્શન। પ્રત્યાંગનની ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ મિત્રો? ટ્રાન્સક્રિપ્શન। તો કે ટ્રાન્સક્રિપ્શન લેવલે જ જનીન અભિવ્યક્તિનું શું થાય? નિયંત્રણ થતું જોવા મળે છે। હજુ આપણને ઓપ્શન આપેલા છે, ટ્રાન્સક્રિપ્શન લેવલ, પ્રોસેસિંગ લેવલ, બરાબર। પ્રોસેસિંગ લેવલ એટલે પેલો ઇન્ટ્રોન એક્ઝોન જેવો વિસ્તાર હોય તો ઇન્ટ્રોન દૂર થાય તો પ્રોસેસિંગ લેવલ થઈ। ટ્રાન્સલેશન લેવલ મતલબ ભાષાંતરણની ક્રિયા, બરાબર। અને રેપ્લિકેશન એટલે કે ડીએનએ નું સ્વયંજનન, બરાબર। તો સીધી વસ્તુ છે કયા સ્તરે જનીન અભિવ્યક્તિ? તો કે જનીન અભિવ્યક્તિનું નિયમન ટ્રાન્સક્રિપ્શન લેવલે થતું જોવા મળે છે, મતલબ કે જે પ્રત્યાંગનની ક્રિયાઓ થતી હોય ત્યાં જનીન અભિવ્યક્તિ નિયંત્રણ થતું હોય છે। ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો, ઓકે। આગળ, ટ્રાન્સફર આરએનએ માં પીક્યુઆરએસ શું દર્શાવે છે? હવે એક્ચ્યુઅલી મિત્રો આ ટોપિક આખો મેં તમને સમજાવેલો છે, બરાબર। તમને ડાયરેક્ટ ઓપ્શન પછી જોઈએ, આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કઈ લૂપ કયા કોનું સૂચન કરે છે, બરાબર। જેમ કે એસ છે તો કે ડીએચયુ લૂપ છે, યાદ છે કે નહીં મિત્રો? પી છે તો કે પ્રતિસંકેત લૂપ છે, બરાબર। ક્યુ છે તો પરિવર્તિત અથવા તો વેરિયેબલ લૂપ, બરાબર ને? અને આર છે તો કે ટી સાઈ સી લૂપ,
બરાબર બધી લૂપ વિશે આપણે જાણતા હોવા જોઈએ આ 5 to 3 નો છેડો આ રીતે હતો યાદ છે કે નહીં મિત્રો તો બસ અહીંયા આપણે જોવાનું છે કે p ધારો કે એક કરીને ચેક કરીએ p તો કે હા પ્રતિસંકેત એટલે એન્ટી કોડોન લૂપ બી કહી શકાય ચલો એક આ q પરિવર્તિત એટલે કે વેરિયેબલ લૂપ છે ઓકે r એટલે આની વાત થઈ તો કે t psi c લૂપ છે યસ અને s d લૂપ d મતલબ dhu લૂપ બરાબર તો અહીંયા તો મિત્રો આપણો પહેલો જ આન્સર મતલબ એ જ સીધો આપણો સેટ થઈ જતો જોવા મળે છે બરાબર બીજા બધામાં થોડું ઘણું ભૂલ હશે જો અહીંયા p ને એને શું કીધું d લૂપ કીધી છે dhu લૂપ એ તો છે જ નહીં ચલો આમાં જોઈએ p t psi c લૂપ ભાઈ t psi c લૂપ તો r છે ઓકે તો આમાં જોઈ લઈએ p એન્ટી કોડોન લૂપ ચલો આ સેટ થાય છે તો q t psi c લૂપ q આ t psi c લૂપ છે આ તો પરિવર્તિત લૂપ છે એટલે આ પણ નથી એટલે આપણો આન્સર સીધે સીધો સિમ્પલ ખબર પડી ગઈ મતલબ તમને ટ્રાન્સફર આરએનએ જાણો છો કે કઈ લૂપને શું કહેવાય છે તો તરત જ તમે એનો આન્સર સરળતાથી સિલેક્ટ કરી શકો છો ચલો ક્લિયર છે ઓકે આગળ શું કહે છે જો પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડની ક્રિયાશીલતા કયા અણુના ભાગ લેવા પર આધારિત છે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડની ક્રિયાશીલતા કયા અણુના ભાગ લેવા પર આધારિત છે મિત્રો યાદ કરો હમણાં આ લૂપ ઉપર જ વાત કરી કે ભાઈ t psi c લૂપ તો રિબોઝોમના મોટા પેટા એકમ ઉપર ટ્રાન્સફર આરએનએ ગોઠવે છે એન્ટીકોડોન લૂપ મેસેન્જર આરએનએ ના સંકેત પ્રમાણે ગોઠવાય છે પણ DHU લૂપ બરાબર એમિનો એસિડ સિન્થેટેઝ ઉત્સેચક યાદ આવે છે મિત્રો તો એ એમિનો એસિડ સિન્થેટેઝ ઉત્સેચક દ્વારા એમિનો એસિડને સક્રિય કરી એમિનો એસિડ એક્સેપ્ટર છેડો એટલે કે ત્રણના છેડે એમિનો એસિડને શું કરે જોડે છે બરાબર તો સીધી વસ્તુ છે એમિનો એસિડની ક્રિયાશીલતા બરાબર કયો અણુ તો સીધી વસ્તુ છે કોણ એમાં જોડાયેલો છે મિત્રો ટ્રાન્સફર આરએનએ જ આવશે મેસેન્જર કે રિબોઝોમલ આરએનએ આવતો નથી તો આપણો આન્સર શું બનશે મિત્રો બી ટ્રાન્સફર આરએનએ બરાબર ઓકે આગળ ઓકાઝાકી તેઓના ક્ષેત્ર પ્રદાન માટે જાણીતા હતા પ્રત્યાંકન ભાષાંતરણ સ્વયંજનન કે વિકૃતિ મિત્રો યાદ કરો ઓકાઝાકી ડીએનએ ની બે શૃંખલા એક સીધી ચાલતી અગ્રેસર શૃંખલા ની તૂટક ચાલતી યાદ છે કે નહીં તો આ ટુકડાઓને આપણે શું કીધેલા ઓકાઝાકી તો કઈ ક્રિયામાં જોવા મળ્યા તો કે ડીએનએ સ્વયંજનનની ક્રિયામાં એમની ખાસ ઓકાઝાકી ટુકડાઓની હાજરી જોવા મળે છે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે હજુ એક એમસીક્યુ જોઈએ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એક ખાલી જગ્યા મિત્રો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ બરાબર આપણે એટલું તો જાણીએ છીએ કે ભાઈ ડીએનએ ટુ આરએનએ આરએનએ ટુ પ્રોટીન આને આપણે પ્રત્યાંકન કહેતા અને આપણે ભાષાંતરણ કહેતા બરાબર કે નહીં તો આ સેન્ટ્રલ ડોગમાં છે ડીએનએ પોતાનું સ્વયંજનન કરી શકે આપણી ચર્ચા આપણે કરી ગયા છે હવે અહીંયા શું કહે છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ મતલબ આરએનએ જે કરો એ આરએનએ પાછો ડીએનએ બનાવવાની ક્ષમતા ધરાવે હવે આમાં શું થતું ડીએનએ માંથી આરએનએ બનાવવો હોય તો આપણે કયો ઉત્સેચકની જરૂર પડતી બોલો આરએનએ પોલિમરેઝ આવતો યાદ કરો આરએનએ પોલિમરેઝ તો એ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક થયો કહેવાય પણ હવે આરએનએ માંથી ડીએનએ બનાવવો હતો ડીએનએ પોલિમરેઝ જોઈશે મતલબ રિવર્સ પ્રક્રિયા થઈ ને કે ભાઈ ડીએનએ માંથી તો આરએનએ બન્યા તો આરએનએ માંથી ડીએનએ બનાવવાની વાત થઈ તો રિવર્સ પ્રક્રિયા છે બરાબર તો કે આરએનએ આધારિત આરએનએ પોલિમરેઝ નહીં ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ નહીં ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ નહીં ડીએનએ સોરી એક સેકન્ડ મારી બોલ હા આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ આરએનએ છે એને આધારિત રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એટલે કોણ ડીએનએ પોલિમરેઝ જો તમારે ડીએનએ માંથી આરએનએ બનાવવો તો કોણ જરૂર પડે આરએનએ પોલિમરેઝની જરૂર પડે પણ આરએનએ માંથી ડીએનએ બનાવવો હોય તો ડીએનએ પોલિમરેઝ તો એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક છે કેવો ઉત્સેચક છે મિત્રો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક છે એટલે આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ એટલે આપણો આન્સર અહીંયા શું બનશે મિત્રો ડી બનતો જોવા મળે છે જે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક એટલે કોણ ડીએનએ પોલિમરેઝ કોને આધારિત છે આરએનએ આધારિત છે ને કોને બનાવશે ડીએનએ બનાવશે
ચલો ક્લિયર છે, રેડી? તો આ રીતે આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ જે આપણો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક છે, બરાબર છે? તો આ રીતે મિત્રો આજે પણ આપણે ઘણા બધા એમસીક્યુ ની ચર્ચા કરી, બરાબર? આશા રાખું કે દરેકે દરેક એમસીક્યુ તમારા ક્લિયર પણ થઈ ગયા હશે અને તમારે એ એમસીક્યુ ને આધારે અન્ય એમસીક્યુ આસાનીથી, મતલબ કે એને સરળતાથી તમારે સોલ્વ કરવા પડશે. ચલો ક્લિયર છે? ઓકે.